નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 6માં મિત્રો આપણી પીએસસી એટલે કે પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા જે તારીખ 29/11/2025ના રોજ જે પેપર લેવામાં આવનાર છે તેનું મોસ્ટ આઈએમપી પેપરનું આપણે સોલ્યુશન આ વિડીયોમાં કરીશું। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। મિત્રો, આપણે પીએસસીની અંદર જે પેપર છે તેના પ્રશ્ન નંબર 1 થી 100 સુધીનું સોલ્યુશન બનાવીને મૂકેલું છે। આપણે અત્યારે જોઈશું 101મો પ્રશ્ન, જેની અંદર પહેલો છે પ્રશ્ન કે રઘુનાથે એમની ડાયરી ખોલી, વાક્યમાંથી ક્રિયાપદ ઓળખી લખો। તો અહીંયા મિત્રો શબ્દ જે છે તે આવશે ખોલી। 102 વાક્યમાંથી કાળ ઓળખી લખો, ત્યાંનું જમણ મને ફાવી ગયું હતું। તો આ જવાબ આવશે ભૂતકાળ। 103 ભારતનો સાતપુડા કયા પ્રકારનો પર્વત છે? તો ખંડ પર્વત। 104 એકમથી પૂનમ સુધી ચંદ્રની વધતી કળાને નીચે પૈકી શું કહેવાય? તો એને અજવાળિયું કહેવાય। 105 હડપ્પીય સભ્યતાનું એકમાત્ર 3 ભાગમાં વહેંચાયેલું નગર કયું છે? તો ધોળાવીરા। 106 રેખાંકિત શબ્દનો સંજ્ઞાનો પ્રકાર ઓળખી લખો। તો ગીરના જંગલમાં અમે ખૂબ ફર્યા। જંગલ તો એ મિત્રો જાતિવાચક છે। 107 પરાગ મેદાનમાં ઝડપથી દોડે છે, વાક્યમાંથી ક્રિયા વિશેષણ ઓળખો। તો ક્રિયા વિશેષણ છે ઝડપથી। 108 નીચે આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ આપેલ વિકલ્પમાંથી શોધી લખો। અંતિમ તો આખરી। 109 નીચે આપેલા શબ્દનો વિરોધી શબ્દ શોધી લખો। અનુજ તો અગ્રજ। 110 નીચેના શબ્દોમાંથી સાચી જોડણીવાળો શબ્દ પસંદ કરો। તો અહીંયા જે આપેલું છે સુશોભિત એ સાચી જોડણી છે। 111 નીચેના શબ્દોમાંથી સાચી જોડણી ન હોય તેવા શબ્દને શોધી લખો। તો મિત્રો પરિચિત એ સાચી જોડણી નથી, બાકી પરિણામ, પરિસ્થિતિ અને પરિસંવાદ એ સાચી જોડણીવાળા શબ્દો છે। 112 ડાંગી શાસ્ત્રીઓ શામાંથી બનેલા ઘરેણાં પહેરે છે? તો કથિર કે ચાંદીના। 113 દડો ખૂબ જ ઊંચે હતો, ખલગ્યા રમેશે કેચ પકડી લીધો। તો દડો ખૂબ જ ઊંચો હતો, નહીંતર રમેશે કેચ પકડી લીધો, અને દડો ખૂબ જ ઊંચો હતો જ્યારે રમેશે કેચ પકડી લીધો। આ બંને મિત્રો સાચા જવાબો છે। 114 અલગ પડતો શબ્દ શોધો। મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જમ્બો એ અલગ છે, બરાબર, બાકીના શબ્દો છે એ એક છે। 115 10/15ને અંગ્રેજીમાં કેવી રીતે લખાય? તો મિત્રો ક્વાર્ટર પાસ્ટ 10, બરાબર, 10/15 એટલે મિત્રો 10:15 થયા છે, તો 10:15 થયા હોય એને ક્વાર્ટર પાસ્ટ 10 કહેવાય। 116 મિત્રો અહીંયા વર્ડ પસંદ કરવાનો છે, બરાબર, તો અહીંયા જે વર્ડ છે તે છે શ્યોર, અવર, બરાબર। 117 અયોગ્ય જોડ પસંદ કરો। તો મિત્રો બંને જોડો અયોગ્ય છે। 118 मन डोलना मुहावरे का सही वाक्य प्रयोग चुनिए। तो जवाब आवश्य खिलौना देखकर बच्चे का मन डोल गया। 119 शब्दकोश के क्रम में निम्नलिखित में से कौन सा शब्द सबसे पहले आएगा? बिच्छू, नदी, शैतानी, मुसीबत, यानी जवाब थसे नदी। 120 निम्नलिखित में से कौन सा शब्द विशेषण है? तो विशेषण है सुंदर। सरस मजाનું મિત્રો અહીંયા વાત કરીએ આપણે તમારા પ્રશ્ન નંબર 101 થી 120। આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે। અને મિત્રો ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા।